હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો દોસ્તો તમે બધા મજામાં દેશો. સ્વાગત છે દોસ્તો આપણે એક નવા વિડીયોની અંદર. તો આજે મિત્રો આપણે અમરેલા કટ કુર્તી છે એનું કટિંગ શીખીશું. એ પણ દોસ્તો એકદમ ઉરબની અંદર. ઉરબ એટલે કે દોસ્તો ક્રોસની અંદર આપણે જે આપણું કાપડ છે એ આપણું આખું ક્રોસ રહેવાનું છે, ઉરબ રહેવાનું છે. તો એની અંદર દોસ્તો આપણે આજે અમરેલા કટ કુર્તીનું કટિંગ શીખવાના છે. એ દોસ્તો બધાને આવડી જાય એ રીતે આ એકદમ સરળ રીતે હું તમને શીખવાડીશ. તમે દોસ્તો એક જ વખત વિડીયો જોશો એટલે તમને કમ્પ્લીટ કટિંગ આવડી જવાનું છે. તો ચાલો દોસ્તો હવે આપણે શરૂ કરીએ અમરેલા કટ કુર્તીનું કટિંગ. તો મિત્રો આજે જે આપણે અમરેલા કટ કુર્તીનું કટિંગ કરવાના છીએ તો એના માટે જે આપણું ફેબ્રિક છે એ આપણે 2.5 મીટર ફેબ્રિક લઈ લીધું છે. તો આની અંદર દોસ્તો આપણે જે 2.5 મીટર કાપડ છે એ આપણે લઈ લીધું છે. અને આજનું જે દોસ્તો આપણે અમરેલા કટ કુર્તી જે રહેવાની છે એનો ફૂલ ઘેરમાં રહેવાની છે. તો 2.5 મીટર કાપડની અંદર દોસ્તો આજે હું તમને ફૂલ ઘેરવાળી અમરેલા કટ કુર્તીનું કટિંગ શીખવાડીશ. તો દોસ્તો આપણું જે કાપડ છે તો એને આપણે આ રીતે ડબલ કરી લીધું છે. તો આ રીતે દોસ્તો આપણું ડબલ કાપડ છે એ કરી લીધું છે. હવે મિત્રો આપણું જે ડબલ કાપડ છે તો આપણે આ કાપડને આ રીતે આ જે બંને આપણે આ રીતે ડબલ કરેલું છે તો આ રીતે આપણે એને ક્રોસની અંદર આ રીતે ક્રોસ કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે એને ક્રોસ કરી અને આપણો આ જે ભાગ છે એને આ રીતે આપણે વ્યવસ્થિત કરી લેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણું જે કાપડ છે એને આપણે આ રીતે ક્રોસ કરી લીધું છે. હવે મિત્રો આપણે અહીંયાથી આપણું જે શોલ્ડર છે તો શોલ્ડરનું માપ લઈશું. આજનું જે દોસ્તો માપ છે એ હું એસ સાઇઝનું એટલે કે 36ની શેષનું કટિંગ કરી અને તમને બતાવીશ. તો અહીંયાથી દોસ્તો આપણું જે શોલ્ડર છે તો આપણું શોલ્ડર છે 14 ઇંચનું. તો અહીંયા આપણે 14 ઇંચે નિશાન લગાવીશું અને અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન પહેલાં તો દોરી લઈશું. તો અહીંયા આપણું જે ક્રોસ ભાગ છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા મિત્રો આપણું જે શોલ્ડર છે 14 ઇંચનું તો આપણે અહીંયા 7 ઇંચે નિશાન લગાવી લીધું છે. તો એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 7 ઇંચે નિશાન લગાવી લઈશું. હવે મિત્રો આપણે જે હાર્મોલ છે તો હાર્મોલ આપણે આની અંદર ઉતારવાનો છે 6.5 ઇંચનો. તો આ રીતે 6.5 ઇંચે નિશાન લગાવી લઈશું. તો જ્યાં આપણે દોસ્તો 6.5 ઇંચે નિશાન છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું અને જે આપણું આ હાર્મોલનું નિશાન છે શોલ્ડર વાળું ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે લાઈન દોરી લીધી છે. હવે મિત્રો આપણે અહીંયાથી કમરનું માપ લઈશું. તો કમરના માપ લેવા માટે તો દોસ્તો આપણે ઉપરથી જે આપણું શોલ્ડર છે ત્યાંથી આપણે 16 ઇંચે આની કમર રાખીશું. તો અહીંયા આપણે 16 ઇંચે નિશાન લગાવી લઈશું. તો હવે જે આપણે દોસ્તો 16 ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે સીધી લાઈન દોરાઈ ગઈ છે. અને આ જે કાપડ છે મિત્રો એ આપણે આખું ઉરબ રહેવાનું છે. આપણું જે અમરેલા કટ કુર્તી છે એ આપણે આખું ઉરબ કટિંગ કરવાના છીએ. તો હવે મિત્રો અહીંયા આપણે જે શેષ છે 36ની છે. તો 36નો દોસ્તો ચોથો ભાગ એટલે કે 9 ઇંચ. તો 9 ઇંચે દોસ્તો આપણે અહીંયા નિશાન લગાવીશું અને પ્લસ દોસ્તો આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. હવે દોસ્તો આપણી જે કમર છે આપણે દોસ્તો 34 ઇંચની. તો આપણે 34નો ચોથો ભાગ એટલે 8.5 ઇંચ. તો 8.5 ઇંચે આપણે અહીંયા નિશાન લગાવીશું અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ. તો આ રીતે દોસ્તો આપણે શ્રેષ્ઠ અને કમરનો જે માપ છે એ આપણે લઈ લીધું છે. હવે મિત્રો આપણે જેને લંબાઈનું માપ લેવાનું છે. તો લંબાઈ છે દોસ્તો આપણે આની અંદર 42 ઇંચની. તો અહીંયાથી આપણે 42 ઇંચે નિશાન લગાવીશું. તો આ રીતે દોસ્તો આપણે 42 ઇંચે નિશાન લગાવી લીધું છે. અને હવે દોસ્તો અહીંયાથી પણ આપણે આ રીતે 42 ઇંચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે 42 ઇંચે નિશાન લગાવી લીધું છે. તો અહીંયાથી દોસ્તો આપણે જે લંબાઈ છે એ આપણે માપ લઈ લીધું છે. તો હવે દોસ્તો આપણે જે હાર્મોલનું કટિંગ કરવાનું છે તો જે આપણા નિશાન માર્યું છે ત્યાંથી આપણે અહીંયા 1 ઇંચે આ રીતે નિશાન લગાવી લેવાનું છે. તો હવે દોસ્તો આપણું 1 ઇંચનું જે નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે હાર્મોલનું શેપ આપી દઈશું. તો આ રીતે દોસ્તો આપણે હાર્મોલનો શેપ આપી દીધો છે. હવે મિત્રો આપણો જે શેષનો ભાગ છે ત્યાંથી લઈ અને આપણે કમરના ભાગ સુધી આ રીતે આપણે લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે લાઈન દોરી લઈએ. હું બંને લાઈન દોરીશ જેથી કરીને દોસ્તો તમને ઇઝીથી સમજમાં આવે. તો આ રીતે દોસ્તો આપણો જે આ કમર સુધીનો આપણે નિશાન મારી લીધું છે. હવે મિત્રો અહીંયાથી જે આપણે ભાગ છે તો હવે અહીંયાથી આપણે આપણો જે ઘેર છે તો આ રીતે આપણે અહીંયાથી માપ લઈ લીધું છે. અને અહીંયાથી મિત્રો હવે જે આપણો ભાગ છે ને તો અહીંયાથી આપણે આનું માપ લઈશું. જે ઘેરો છે તો આપણે આની અંદર ઘેરો રાખવાનો છે દોસ્તો 28 ઇંચનો. તો આ રીતે દોસ્તો આપણે 28 ઇંચનું આ રીતે અહીંયાથી માપ લઈ લેવાનું છે. તો હવે જે આપણું જે ટેબલ છે તો ટેબલમાં આપણે દોસ્તો અહીંયા 28 ઇંચ છે તો ત્યાં આપણે આ રીતે નિશાન લગાવી લઈશું. તો અહીંયા દોસ્તો આપણું 28 ઇંચે નિશાન છે. તો હવે દોસ્તો આપણે અહીંયાથી જે રીતે 42નું માપ લીધું હતું તો એ રીતે આપણે મેજર ટેપને આ રીતે રાખી
અને અહીંયા આપણે 42 છે આ રીતે માપ લેતું જવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે 42 છે માપ લેતું જવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે 42 નું છે. તો આ રીતે આપણે અહીંયા સુધી આપણે નિશાન લગાવેલું છે. તો આ જે દોસ્તો આપણું નિશાન છે તો ત્યાં સુધી એ રીતે આપણે રાખી અને હવે દોસ્તો આપણું જે આ નિશાન આપણે જે મારેલું છે તો આપણું જે કમરનો ભાગ છે ત્યાંથી લઈ અને આ નિશાન સુધી આપણે આ રીતે ક્રોસમાં લાઈન દોરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે ક્રોસમાં એક લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે ક્રોસમાં લાઈન દોરાઈ ગઈ છે. અને હવે મિત્રો જે આપણું આ જે નિશાન મરેલા છે તો ત્યાંથી આપણે આ રીતે ચોકની મદદથી નિશાન લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણું જો અમ્બ્રેલા કટ કુર્તી છે એનું આપણે આ રીતે નિશાન લગાવી લીધું છે. અને અહીંયા જે દોસ્તો આપણો ભાગ છે તો અહીંયાથી આપણે જે આ કાપડ વધશે તો અહીંયા આપણે જોઈન્ટ લગાવીશું અને અહીંયા આપણો ઘેરો આખો કમ્પ્લીટ થઈ જશે. તો દોસ્તો હવે આપણું આ જે માપ છે એ આપણે કમ્પ્લીટ લઈ લીધું છે. તો આ માપ આપણું કમ્પ્લીટ દોસ્તો લઈ લીધું છે. તો હવે મિત્રો આપણે આનું કટિંગ કરી લઈએ. તો જે રીતે દોસ્તો આપણે નિશાન મારેલા છે તો નિશાન પ્રમાણે આપણે આનું કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો હવે આપણે આનું કટિંગ કરી લઈશું. અને આજનું જે દોસ્તો અમ્બ્રેલા કટ કુર્તી છે એ પૂરબ કાપડની અંદર જ મેં બનાવી છે. તો સરસ રીતે દોસ્તો હું તમને બધાને સમજણમાં આવે એ રીતે એકદમ સરળ રીતે હું તમને કટિંગ શીખવાડી રહ્યો છું. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો હવે મિત્રો આપણે ત્યાં આપણું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયાથી પણ આપણું જે કટિંગ છે તો આ રીતે આપણે આનું કટિંગ કરી લેવાનું છે. તો હવે દોસ્તો આપણે આ કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે જે આ ભાગ વધ્યો છે તો આ ભાગને આપણે આ રીતે અહીંયા રાખી લઈશું. તો આ રીતે દોસ્તો આપણો જે ભાગ છે એને રાખી લેવાનો છે. અને અહીંયા દોસ્તો આપણે જ્યારે પણ રાખીએ તો આપણે આ રીતે એટલું સિલાઈનું માર્જિંગ આની અંદર છોડી દેવાનું છે. 1/2 ઇંચનું આપણે અહીંયા સિલાઈનું માર્જિંગ છોડી દેવાનું છે. તો જ્યાં આપણે 1/2 ઇંચ સિલાઈનું માર્જિંગ છોડવાનું છે ત્યાં આપણે આ રીતે સીધી લાઈન દોરી લઈશું. અને હવે જે આપણો ભાગ છે તો આ ભાગને આપણે અહીંયા 1/2 ઇંચ આ રીતે આપણું જે નિશાન છે ત્યાં સુધી આપણે આ રીતે લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે નિશાન છે એ લગાવી લીધું છે. અને હવે મિત્રો આપણું જે આ કમરનો ભાગ છે તો ત્યાંથી આપણે માપી લઈશું. તો કે આપણું 26.5 ઇંચ છે. તો આ રીતે આપણે અહીંયાથી 26.5 ઇંચે આ રીતે નિશાન લગાવતું જવાનું છે. તો અહીંયાથી આપણે આ રીતે 26.5 ઇંચ જે આપણો કમરનો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે 26.5 ઇંચે આ રીતે નિશાન લગાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણો કમ્પ્લીટ આ જે નિશાન છે એ આપણે લગાવી લીધું છે. તો હવે મિત્રો આપણે જે આ નિશાન લગાવ્યું છે તો આપણો આ જે ભાગ છે તો એનું આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણું જે ભાગ છે એનું આપણે કટિંગ કરી લીધું છે. તો કમ્પ્લીટ મિત્રો જુઓ આપણે આ અમ્બ્રેલા કટ કુર્તી છે એનું આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. તો છે ને દોસ્તો એકદમ સરળ રીતે અમ્બ્રેલા કટ કુર્તી કટિંગ કરવું અને એ પણ દોસ્તો આખું ઉરબની અંદર. તો આ જે આપણું કાપડ છે એ પૂરું ઉરબ જ છે. તમે જોઈ શકો છો આપણું આ જે કપડું છે એ આપણું ઉરબ જ છે. તો આ રીતે દોસ્તો આપણું આ જે અમ્બ્રેલા કટ કુર્તી કટિંગ છે એ થઈ ગયું છે. અને હવે દોસ્તો આપણે આનું ગળાનું કટિંગ કરીશું. હવે મિત્રો આપણે આનું ગળાનું કટિંગ કરીશું. તો ગળાના કટિંગ કરવા માટે તો દોસ્તો આજનું જે ગળું છે એ આપણું 5 ઇંચનું છે. તો આપણે 2.5 ઇંચે નિશાન લગાવીશું. અને આજનું જે ગળું છે દોસ્તો એ બંને ગળું એક સરખું છે. આગળ અને પાછળનું બંને રાઉન્ડ નેક જ છે અને એ એક સરખું જ છે. એટલે આપણે બંને સાથે જ ભાગ રાખીને કટિંગ કરી લેવાનું છે. તો દોસ્તો આપણું નીચે જે છે ડીપ ઉતારવાનું એ 4.5 ઇંચનું છે. તો હવે દોસ્તો આપણે જ્યાં નિશાન મારેલું છે આપણે જ્યાં નિશાન છે તો ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. અને એ જ રીતે દોસ્તો આપણે આ ઊભી લાઈન પણ આ રીતે દોરી લઈશું. તો હવે દોસ્તો આપણે જે ઊભી લાઈન છે એ દોરી લીધી છે. હવે દોસ્તો અહીંયાથી આપણે રાઉન્ડની અંદર આ રીતે ગળું દોરી લઈશું. તો હવે દોસ્તો આપણે કમ્પ્લીટ ગળું દોરાઈ ગયું છે. તો હવે આપણે ગળાનું કટિંગ કરી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે ગળાનું કટિંગ છે એ રાઉન્ડની અંદર કરી લેવાનું છે. જે આજનું દોસ્તો માપ છે અમારું એ આગળ અને પાછળ બંને ગળું સરખું હતું એટલા માટે મેં આ રીતે કટિંગ કર્યું. આની અંદર દોસ્તો તમે આગળનું ગળું છે એ થોડુંક વધારે ડીપ ઉતારી શકો છો અને પાછળનું ગળું છે એ થોડુંક ઓછું પણ ઉતારી શકો છો. એ તમારા ઉપર આધાર છે તમારે કઈ રીતે રાખવું. તો તમે આ રીતે અલગ અલગ રાખી શકો છો. તો હવે દોસ્તો આપણે આ જે અમ્બ્રેલા કટ કુર્તી છે એનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મિત્રો આપણે આની અંદર સ્લીવનું કટિંગ કરવાનું છે. તો ચાલો હવે સ્લીવનું કટિંગ કરી લઈએ. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સ્લીવના કટિંગ કરવા માટે તો દોસ્તો આજની જે સ્લીવ છે એ શોર્ટ સ્લીવ છે. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે અહીંયા સીધી એક લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે દોસ્તો એક સીધી લાઈન દોરી લઈશું. અને આજની જે સ્લીવ છે દોસ્તો એ આપણે આની અંદર લેન્થ છે સ્લીવની લંબાઈ છે એ આપણે રાખવાની છે 5 ઇંચ. તો દોસ્તો આપણે 5 ઇંચે નિશાન મારીશું અને આપણે 1 ઇંચ સિલાઈનું નીચે જે મોળી છે એ વાળવા માટે વધારે રાખીશું. તો 6 ઇંચ આપણે નિશાન લગાવીશું. તો દોસ્તો આપણે 6 ઇંચનું જે નિશાન માર્યું છે ત્યાં આ રીતે આપણે સીધી લાઈન દોરી લઈશું. તો આ દોસ્તો આપણે જે 3 ઇંચે લાઈન દોરી છે 6 ઇંચે લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે દોસ્તો એક 3 ઇંચે બીજી એક લાઈન દોરી લઈશું.
તો આપણે દોસ્તો 3 ઇંચ એક બીજી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે 3 ઇંચે લાઈન દોરી લીધી છે. હવે દોસ્તો આપણી જે સ્લીવની પહોળાઈ છે એ આપણે આની અંદર છે 7.5 ઇંચની. તો 7.5 ઇંચે નિશાન લગાવીશું અને જે આપણે દોસ્તો મોળી છે એ છે આપણે 11 ઇંચની. તો આ રીતે આપણે 5.5 ઇંચે નિશાન લગાવીશું અને દોસ્તો આની અંદર આપણે એક એક સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો હવે દોસ્તો આપણી જે સ્લીવ છે તો આપણે કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો હવે આપણે આ રીતે આનું અહીંયાથી સીધી લાઈન દોરી લઈશું. તો હવે મિત્રો આપણે કમ્પ્લીટ લાઈન દોરાઈ ગઈ છે. તો હવે અહીંયાથી આપણે આ રીતે હાર્મોનનો શેપ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો મેં હાર્મોનનો શેપ આપી દીધું છે. તો હવે આપણે એનું સ્લીવનું કટિંગ કરી લઈએ. તો આ રીતે મિત્રો આપણી જે સ્લીવ છે એનું આપણે કટિંગ કરી લેવાનું છે. સ્લીવ છે દોસ્તો એ તમારે જો ફૂલ સ્લીવ રાખવી હોય તો પણ આની અંદર તમે રાખી શકો છો. અને આજનું જે મારું માપ હતું એની અંદર મારે શોર્ટ સ્લીવ હતી એટલા માટે મેં નાની સ્લીવનું કટિંગ કર્યું છે. તો આ રીતે દોસ્તો આપણી જે સ્લીવ છે એ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે. અને હવે મિત્રો આપણે આની અંદર આગળનો ભાગ છે તો આપણે આ કમ્પ્લીટ આગળનો ભાગ પણ અહીંયાથી થોડોક નીચે ઉતારવાનો છે. તો આ રીતે આપણે 1/2 ઇંચ નીચે ડાઉન ઉતારી લઈશું. તો હવે આ રીતે આપણે નિશાન મારી અને અહીંયાથી આપણે સ્લીવ છે એ આગળનો ભાગને આ રીતે ડાઉન ઉતારી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો જો આપણે જે સ્લીવ છે એનું પણ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. તો આજે દોસ્તો આપણે જે આજના વિડીયોની અંદર દોસ્તો આપણે અમરેલા કટ કુર્તી નું કટિંગ શીખ્યા. તો દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.